ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારાના ઘાટ માર્ગમાં ગણેશ મંદિર પાસે ભેકડ ધસવાની ઘટના સામે આવી। જોકે સદનસીબે સાપુતારાના આ ઘાટ માર્ગ ઉપર ભેકડ ધસવાથી કોઈ જાનહાનિ સર્જાઈ નથી। જોકે ભેકડ ધસવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો। આ ઘટનાના પગલે સાપુતારા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। એક બાજુ તો વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો, ત્યારે આ ધસી પડેલી ભેકડને હટાવવા માટે વહીવટી તંત્ર દ્વારા જેસીબીને મંગાવીને હટાવીની તજવીજ હાથ ધરવામાં આવી। જિલ્લા વરસાદમાં ધોધ અને ઝરણા સક્રિય થતા પ્રવાસીઓની ભીડ જામે છે। ઘાટ માર્ગમાં વરસાદના કારણે ભેકડ ધસી પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। તંત્ર દ્વારા વાહન વ્યવહાર ચાલુ કરવાથી પથ્થરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। ભેકડ ધસી પડવાની ઘટના સામે આવતા સાપુતારા પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી। અગાઉ પણ થોડા દિવસો પહેલા આ માર્ગ ઉપર ભેકડ ધસી પડવાની ઘટના સામે આવી હતી। સાપુતારાના રસ્તામાં એક મહિનામાં 2 વાર ભેકડ ધસવાની ઘટના સામે આવી છે। જોકે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। વહીવટી તંત્ર દ્વારા જેસીબી મંગાવીને હટાવવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી। સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકાર શ્રી દ્વારા આજરોજ ડભોઈ કોલેજ પાસે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। એમાં ગુજરાત સરકારની ટીમ જે ફાળવેલી છે સ્વચ્છતા માટે નગરજનોને જનજાગૃતિ આવે, કચરાઓ ગમે ત્યાં ફેંકે ના, ગંદકી ગમે ત્યાં કરે ના, એના માટે એક ટીમ ફાળવી હતી અને ટીમ દ્વારા એક સુંદર મજાનું આયોજન કરી ડભોઈ શહેરના નાગરિકોને જાગૃતતા લાવેલ છે। અને આ કાર્યક્રમ આજરોજ 3 થી 4 જગ્યા પર જાહેર સ્થળો પર કાર્યક્રમ કરવાનો છે અને કાર્યક્રમના ભાગરૂપે તેઓ દ્વારા ગંદકી કરે નહીં અને નગરજનોને જાગૃતિ આવે એવું સુંદર મજાનું આયોજન ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી તેમજ ગુજરાત સરકાર શ્રીની આ ટીમ દ્વારા કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ જાહેર સ્થળો પર કરવામાં આવ્યો છે, જેનાથી નગરજનોને વધુમાં વધુ જાગૃતિ આવે અને શહેરને સ્વચ્છ કઈ રીતના રાખવામાં આવે તેમાં કઈ રીતના સહયોગ થાય એવા સ્થળો છે। આપણે કોલેજ પાસે રાખેલો છે, એસટી ડેપો જ્યાં નાગરિકોની વધુ અવરજવર રહેતી હોય છે ત્યાં રાખવામાં આવેલો છે। ત્યાં વડોદરી ભાગોળ કિલ્લાની બાજુમાં સરદારશ્રીનું જે સ્ટેચ્યુ આવેલું છે ત્યાં ચોગાનમાં રાખવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।